છોકરા તો યાર અમે સાહેબ ને આવવાનું કહી દઈએ। હલો, જે ગાડી લઈને આવેલા છે ગેસ્ટો મહેમાનો, તેમને વિનંતી કે એમ્બ્યુલન્સની સરખે લાઈનમાં ગોઠવાઈ દે તો આપણે શું સામેની દિવાલે રખાવી દઈએ ને તો વ્યવસ્થિત લાગશે આખું। એમ્બ્યુલન્સને આપણા ડ્રાઈવરને પણ વિનંતી કે સામે દિવારે રિવેસ ગાડી લઈ લે, જે ગાડીઓ લઈને આવેલા છે બધી ગાડીઓ સામેની દિવાલે ગોઠવાવી દો। ગાડી રિક્ષા કે જે કોઈ વાહન જે કોઈ લઈને આવેલા છે ગેસ્ટો કે પ્લેયરો કે મહેમાનો કે તે બધા પોતાની ગાડી સામેની દિવાલે રખાવી દેશે તેવી વિનંતી। ખેલાડી મિત્રો અને મહેમાનો, જે તમારી ગાડીઓ છે એ પાછી મૂકવા માટે વિનંતી। જે દિવાલ છે દિવાલને લાઈન કરવા માટે આપ સૌને જણાવીએ છીએ। જે અહીંયા ગાડીઓ પડી છે તે તમામ ગાડીઓ સામેની જે દિવાલ છે ક્વાર્ટરની પાછળની દિવાલ ત્યાં મૂકવા માટે ખાસ વિનંતી। જેની પણ ગાડીઓ અહીંયા પડી છે તે તમામ મેમ્બરોને ગાડીઓ ત્યાં પાર્ક કરવા માટે વિનંતી।
ધાંગધ્રા નગરપાલિકા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ, જેમાં સફળ આયોજનને વધુ વેગવાન બનાવવા માટે ધાંગધ્રા શાળા નંબર 4ની બાલિકાઓ સાથે ધાંગધ્રા શાળા નંબર 14 સરકારી પ્રાથમિક શાળાની દીકરીઓ અહીંયા દેશભક્તિ ગીત રજૂ કરવાના છે, સાથે પરેડ જ્યારે થવાની છે એને લીડ કરનાર બાલિકાઓ દીપાલી, માયા, માહેનૂર, કોમલ, જિગીશા, સોફિયાના, ચંદ્રિકા અને ગાયત્રી, આ 8 દીકરીઓ જે છે એ ટીમને લીડરશિપ આપશે, લીડ કરવાના છે. એક એવો ભવ્ય અને દિવ્ય જેને કહી શકાય એવો અવસર ધાંગધ્રા નગરપાલિકાના આંગણે ખેલો ઇન્ડિયા અંતર્ગત, જેને આપણે કહીએ છીએ રમશે ગુજરાત જીતશે ગુજરાત, એવા એક યુક્તિને સાર્થક કરતો આ ભવ્ય ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 4 દિવસીય બસ ટૂંક સમયમાં જ આપણા આમંત્રિત મહેમાનો પધારે ત્યારબાદ રંગારંગ કાર્યક્રમ આપની ઉપસ્થિતિમાં ચાલુ થશે. હલો, આ ઇકો ગાડીની 2-3 ગાડીઓ છે, તેના માલિકોને વિનંતી કે ઝડપથી સામે બધી જે ગાડીઓ શિસ્તબદ્ધ લાઈનબદ્ધ ગોઠવાઈ ગઈ છે ત્યાં આગળ ગોઠવી નાખે. ઇકો ગાડીના માલિક પાછળ રહેલી તે હુન્ડાઈની 2-3 ગાડીઓ છે, ગોઠવાવી દો. નિલેશભાઈ, મહેમાનો આવી રહ્યા છે, આપ આખરી ઓપ ઝડપથી 2 મિનિટમાં આપી દો, જેથી આપણે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરી શકીએ. આપ સૌને એક યાદ અપાવી રહ્યો છું, એવું ભવ્ય અને દિવ્ય જેને કહી શકાય આ ટુર્નામેન્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે. કારણ કે દરેક ટીમ અહીંયા પરેડ કરવાની છે, સાથે લીડમાં અમારી શાળાઓની નાની નાની બાલિકાઓ જોડાવાની છે. તમામ સ્પોન્સરો તેની સાથે સપોર્ટમાં છે અને ધાંગધ્રા નગરપાલિકા એના સંપૂર્ણ સાથ સાથે ઉત્સાહ સાથે આ યુવાનોમાં એક સ્ફૂર્તિની ઉર્જા અને એક એવો સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના વધે
અત્યારનું યુવાધન મોબાઈલની પાછળ જે પોતાનો સમય વિતાવી રહ્યું છે, બરબાદ કરી રહ્યું છે, બસ એમાંથી મુક્તિ થઈ અને એક આનંદિતની ક્ષણો પોતે જે અહીંયા આનંદિત ક્ષણો સાથે જેને વધાવે એવો અવસર ધાંગધ્રા નગરપાલિકાના આંગણે ડીપીએલ ધાંગધ્રા પ્રીમિયમ લીગ સાથે નગરપાલિકાનું એવું ઉત્કૃષ્ટ અને સુવિચારો સાથેનું સુદૃઢ આયોજન, સંપૂર્ણ આયોજન નગરપાલિકાના પ્રમુખ અને સમગ્ર ટીમ, કારોબારી સમગ્ર જે ટીમ છે એ સમગ્ર ટીમ અમારા ધાંગધ્રાના તમામ નગર સેવકો, કોર્પોરેટરના સહકારથી આ ટુર્નામેન્ટ થઈ રહી છે, જેની સંપૂર્ણ વિગત, જે શેડ્યુલ અને સંપૂર્ણ મેચની અને સંપૂર્ણ જે એની તારીખ છે એ નિલેશભાઈ વ્યાસ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. નિલેશભાઈ વ્યાસ. અહીંયા જે ટીમોના નામ છે એ ધાંગધ્રાનો ભવ્ય ભૂતકાળ જેને વારસો સાચવીને બેઠેલા છે, એવી વિરાસત જેને ધાંગધ્રાને આપ સૌ યુવાધન એની એ નજરેથી જોઈ રહ્યા છે કે જે ખરેખર શોભાયમાન કીર્તિમાન સ્તંભો છે ધાંગધ્રાના, એ તમામ નામો એક અદ્ભુત જેને ઐતિહાસિક નામો સાથે જોડી અને ટીમોને નામ આપેલા છે. આપ જે ગ્રાઉન્ડમાં છો અહીંયા એ ઝાલાવાડ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર જિલ્લાનું એક જબરજસ્ત સાચવાયેલું અને ખાસ કરી એની સંપૂર્ણ દેખરેખ માન્ય શ્રી છોટુભાજી ઝાલા રાખી રહ્યા છે. એના માટે થઈને આ વિસ્તારના અને ખાસ કરી નગરજનોને બહુ એકદમ સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સ્પોર્ટ્સ સાથેની ભાવનાઓ માટેનો જેનો ઉમદો વિચાર અહીંયા આ ગ્રાઉન્ડ થકી પ્રાપ્ત થઈ રહ્યો છે, તો હું માન્ય છોટુભા ઝાલા સાહેબને પણ હત્રે આવકારી હૃદયથી હું બિરદાવું છું. નગરપાલિકાના નગર કોર્પોરેટરો પણ જે અહીંયા પધારી રહ્યા છે, આપ સૌને હું ફરીથી નગર સેવા સદન ધાંગધ્રા વતી આવકારું છું, શબ્દોથી સ્વાગત કરું છું. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સમગ્ર ટીમ તૈનાત છે, સાથે સીઓ ઓફિસર અમારા ચીફ ઓફિસર સાહેબ પણ એટલી જ જહેમત ઉઠાવી અને સહકાર આપી રહ્યા છે. માન્ય સાહેબશ્રીના માર્ગદર્શન નીચે આ સંપૂર્ણ ટુર્નામેન્ટ થઈ રહી છે. પત્રકાર મિત્રો પણ અહીંયા પધાર્યા છે. અમે નગરપાલિકા નગર સેવા સદન વતી ધાંગધ્રાના અમારા પત્રકાર મિત્રોને પણ આવકારીએ છીએ.
યાદ રહી જાય. એક જ મિનિટ ઓલા સૂચના આપે ને બસ કહી દો. આપ સૌને એક એ પણ યાદી કરાવું છું. આપ જે ધરા પર ઊભા છો, જેનો સ્પોર્ટ્સ માટેનો જીવતો અને જાગતો સંયોગ જેને કહી શકાય, છોટુભા ઝાલા જેવો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા છે, સદસ્ય છે, ટીમ મેનેજર અને ખાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેક્ટેડ સભ્ય અને રૂરલ એસોસિએશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ રૂરલ એસોસિએશન સુરેન્દ્રનગરના પણ સભ્ય, ખાસ કરી આ ક્રિકેટને જીવંત રાખવા માટે નહીં, આ ગ્રાઉન્ડને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે સંપૂર્ણ એમની સાથે નામ સાથે જોડાયેલું આ ગ્રાઉન્ડ સદા એટલું ખીલતું રહ્યું છે. ખરેખર હું એ પણ યાદી અપાવું છું કે આ સંપૂર્ણ વ્યવસ્થા માટે થઈ અને આ ગ્રાઉન્ડનો એટલો પૂર્ણ સહકાર આપ્યો છે. ત્યારે નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહજી પરાક્રમસિંહ ઝાલા દ્વારા અને સમગ્ર નગરપાલિકા સેવા સદન દ્વારા હું છોટુભાનો અત્રે હૃદયના ઊંડા ભાવથી અને ખૂબ જ રાજીપા સાથે આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી સાથે જોડાઈ અને એક આ જીવંત દરેક નગરજનો માટે, ધાંગધ્રાના દરેક યુવાનો માટે એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો હું ફરીથી શ્રીમાન છોટુભા ઝાલા સાહેબને નગરપાલિકા અને માન્ય પ્રમુખ સાહેબ વતી દિલથી અભિનંદન પાઠવું છું. આપણી વચ્ચે ટૂંક સમયમાં જ આપણા મુખ્ય મહેમાનો પધારી રહ્યા છે. તો હું નગરપાલિકાના કોર્પોરેટરો જે છે, નગરપાલિકાના નગરસેવકો, અહીંયા પ્રથમ જે બે હરોળ છે એમાં બેસવા માટે વિનંતી. અહીંયા ખુરશીઓમાં જે પધાર્યા છો આપ આમંત્રિત મહેમાનો, યુવાધન જે અહીંયા ઉપસ્થિત છો, સંગઠનના સાથીદારો અને આ ક્રિકેટ સાથે સંલગ્ન અને ઉત્સાહ પૂરો પાડવા માટે આપ પધાર્યા છો, તો આપ સૌને અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવાયેલી છે ખુરશીની, લેવા માટે વિનંતી. ફરીથી યાદ અપાવી રહ્યો છો, ધાંગધ્રા નગર સેવા સદનના તમામ કોર્પોરેટરો આપ માટે અહીંયા યોગ્ય વ્યવસ્થા હોય બેસવા માટે વિનંતી. ખુરશીની પ્રથમ બંને હરોળમાં બેસવા માટે કોર્પોરેટરને વિનંતી. ઉત્સાહ વધારવા આવેલ ધાંગધ્રાના નગરજનોને અહીંયા ખુરશીની જે વ્યવસ્થા છે ત્યાં આપનું સ્થાન લેવા માટે, શોભાયમાન થવા માટે ફરીથી વિનંતી. એક ગુલાબી ઠંડીની વચ્ચે રંગારંગ એવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, જેને ધાંગધ્રાની ધરોહર ગણાતી ઐતિહાસિક ધરોહર નામ સાથે વર્ણવીને એક ઐતિહાસિક રેકોર્ડ બ્રેક થઈ શકે એવી કલ્પનાઓ સાથે ઉજાગર કર્યો છે આ પર્વ. ડીપીએલ ધાંગધ્રા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ધાંગધ્રા નગરપાલિકા આયોજિત માન્ય પ્રમુખશ્રી અને સમગ્ર ટીમ સદસ્યો થકી એક એવો ભવ્ય વિચાર
આપ સૌને અહીંયા ખુરશી પર બિરાજવા માટે વિનંતી. પોતપોતાનું સ્થાન અહીંયા લઈ લેશો. ફરીથી જણાવી રહ્યો છું, અહીંયા પોતાનું સ્થાન કોર્પોરેટરો છે, નગરપાલિકાના નગરસેવકો, પત્રકાર મિત્રો, સંગઠનના સાથીદારો અને ધાંગધ્રાના નગરજનો, આપ સૌને અહીંયા ખુરશીની બેઠક વ્યવસ્થા છે ત્યાં પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. પ્રથમ બંને હરોળમાં કોર્પોરેટરો અને સંગઠનના સાથીદારો માટેની વ્યવસ્થા હોય તો આપ પણ ત્યાં બિરાજમાન થશો. આપણી વચ્ચે આ વિસ્તારના માન્ય લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ ઉપસ્થિત છે, ત્યારે હું ધાંગધ્રા નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહજી ઝાલા વતી અને નગરપાલિકા સેવા સદન વતી માન્ય સાહેબશ્રીનું સ્વાગત કરું છું. શબ્દરૂપી પુષ્પથી આવકારું છું. પધારો. માન્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, ધારાસભ્ય હળવદ ધાંગધ્રા નું હું નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહ અને સમગ્ર ટીમ વતી નગરપાલિકા સેવા સદન વતી માન્ય સાહેબશ્રીને આવકારું છું. શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કરું છું.
માન્ય સાહેબશ્રીનું શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કરું છું ને હૃદયના ભાવથી આવકારું છું. શ્રીમાન આઈ કે જાડેજા સાહેબ પધારો. તો હવે હું મંચ પર દરેકને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરી રહ્યો છું. માન્ય જાડેજા સાહેબ, માન્ય ધારા શાસક પક્ષના નેતા, ચીફ ઓફિસર સાહેબ શ્રી, યુથ એન્ડ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન શ્રી તથા કિરીટસિંહજી, પ્રમુખ શ્રી સંજયભાઈ, મહેશભાઈ, બેન, પૂર્વ ઉપપ્રમુખ શ્રી જિલ્લાભાઈ, મનહરસિંહજી અને ટપ્પુભાઈ ને વિનંતી કરું સ્ટેજ પર પધારવા માટે, સ્ટેજ પર બિરાજમાન થવા માટે વિનંતી કરું છું. પધારો. આપ સૌને યાદી અપાવી રહ્યો છું કે ધાંગધ્રા નગરપાલિકાના આંગણે ઝાલાવાડ ગ્રાઉન્ડમાં 4 દિવસનો ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત, જીતશે ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત એવા એક ભગીરથ ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા માટેનો એક યુવાનોના વિચારોને પ્રેરિત કરતો માન્ય છોટુબાજી ઝાલા સાહેબને પણ અહીંયા જેને આ ખરેખર આ જીવંત રાખ્યું છે ઝાલાવાડ ગ્રાઉન્ડને, હું ફરીથી એમને યાદ અપાવું છું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટેડ સભ્ય અને આ યુવાનોના માર્ગદર્શક એવા છોટુભા પધારો. મંચસ્થ તમામ મહાનુભાવો અને ઉપસ્થિતિ છે ત્યારે હું માન્ય સાહેબશ્રીની મંજૂરી લઈને કાર્યક્રમ શરૂ કરવા તરફ જઈ રહ્યો છું. તો માન્ય જાડેજા સાહેબ અને માન્ય પ્રમુખશ્રીની મંજૂરી સાથે માન્ય ધારાસભ્ય સાહેબની મંજૂરી આપ સૌના સહકારથી હું કાર્યક્રમની શરૂઆત તરફ જઈ રહ્યો છું. જ્યાં ઉભા છો આપ સૌ નિલેશભાઈ વ્યાસ કમાન્ડિંગ ઓફિસરની આગેવાની નીચે પરેડ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. આપનો પહેલો જ કાર્યક્રમ છે. મહેમાનોનું અહીંયા બેઠક વ્યવસ્થા, ત્યારબાદ પરેડ નિદર્શન. તો દરેક ટીમના કેપ્ટનો સજ્જ છે. હું ઓર્ડર આપી રહ્યો છું નિલેશભાઈ વ્યાસ કમાન્ડિંગ ઓફિસર. જેને લીડ કરશે અમારી દીકરીઓ ધાંગધ્રા 4 સરકારી શાળાની નાની નાની બાલિકાઓ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ. ધાંગધ્રા નગરપાલિકાના આંગણે શરૂ થઈ રહ્યો છે. સ્ટાર્ટઅપ જબરજસ્ત વારસો જે ગામના મધ્યમાં આપ સૌ એ વિરાસતને જોઈ રહ્યા છો, ઐતિહાસિક ધરોહર. ત્યારબાદ માન મહેલાન માહેનૂર દીકરી જેને લીડ આપી રહી છે રાકેશ તાજપરિયા જેને કેપ્ટન, અને રમેશભાઈ અને ઈશ્વરભાઈ જેના સ્પોન્સર છે, અને સમગ્ર ટીમ અહીંયાથી પસાર થઈ રહી છે પરેડ સ્વરૂપે. માનસાગર જેના લીડ કરી રહી છે કોમલ દીકરી યાસીન બાવી કેપ્ટન, હુસેનભાઈ અને અનિશાબેન જેના સ્પોન્સર છે. સમગ્ર ટીમ અહીંથી પસાર થઈ રહી છે. આપણે દરેક ક્ષણને તાલીઓથી વધાવતા રહીશું. નવયુગ ટોકીજ ભરતભાઈ ગઢવી જેને કેપ્ટન, અને મયુરસિંહજી ઝાલા જેના સ્પોન્સર છે, જીગીસા દીકરી જેને લીડ આપી રહી છે. તાલીઓથી વધાવીએ છીએ. હવે જે આવી રહી છે આંખ ભલે ન આવડે ગણિતનો ઘડિયો, પણ એકો એક અક્ષર ઉકલે જેથી રીજે મારો રોકડિયો. એવા રોકડિયા હનુમાન દાદા 11 રમેશભાઈ ચૌહાણ કેપ્ટન, જગદીશભાઈ ટપ્પુભાઈ જેના સ્પોન્સર છે, અને સોફિયાના દીકરી લીડ અપાઈ રહી છે. ચંદ્રિકા રણમલ સાગર, રમતુભાઈ ગમારા જેના કેપ્ટન, અને હિરેનભાઈ કાનાબાર જેના સ્પોન્સર છે. લાસ્ટમાં જે ટીમ આવી રહી છે લીડ આપી રહી છે ધાંગધ્રા 4 ની દીકરી ગાયત્રી દીકરી સર અજીતસિંહજી
હાઈસ્કૂલ 1905માં શરૂ થયેલી અને ઘણા બધાને શિક્ષણની સંસ્થાઓ સાથે સંલગ્ન એક એવી ધરોહર પરવેશભાઈ જેના કેપ્ટન, મુન્નાભાઈ દયાવાન, મુન્નાભાઈ રબારી જેના સ્પોન્સર છે, નગરપાલિકાના સુધરાઈ સભ્યો. આપ મહેમાનોને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. અહીંયા જે ઉભા છો આપ સૌ માટે ખુરશીની વ્યવસ્થા હોય બેસવા માટે વિનંતી. નગરપાલિકાના સદસ્યોને પ્રથમ બંને હરોળમાં અને ગામના નગરજનોને અહીંયા ખુરશીમાં બેસવા માટે વિનંતી. એક એવો અદ્ભુત જેને કહી શકાય ઐતિહાસિક ધરોહર સાથે નામ જોડી જબરજસ્ત પ્લેટફોર્મ પરફોર્મન્સ સાથે પૂરું પાડી રહ્યા છે નિલેશભાઈ વ્યાસ, જેના કમાન્ડિંગ ઓફિસર અને તમામ દીકરીઓ લીડ કરી અને તમામ કેપ્ટનો અને સ્પોન્સરોના એક એવા પ્રયાસથી અહીંયા આપણે પરેડ ઓકે કરી છે. ધન્યવાદ. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ તો પ્રથમ આપણે કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવાનો છે. તો હું મંચસ્થ તમામ મહાનુભાવો, ગુજરાત રાજ્યના મારું માન્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમાન આઈ.કે. જાડેજા સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય પ્રકટ પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. હું જેના નિગરાની નીચે આ સંપૂર્ણ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એક એવો સદવિચાર ખેલો ઇન્ડિયા અંતર્ગત રમશે ગુજરાત, જીતશે ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, તો એવા આ પર્વને સાર્થક કરવા માટે થઈ આ નગરપાલિકાના અને આ નગરના પ્રથમ નાગરિક માન્ય કુલદીપસિંહજી પરાક્રમસિંહ ઝાલા સાહેબને વિનંતી કરું કે આવેલ તમામ મહેમાનોનું પોતાના શબ્દથી સ્વાગત કરશે. માન્ય પ્રમુખશ્રી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. भारत माता की, भारत माता की, वंदे वंदे. ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજિત ડીપીએલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં અહીં ઉપસ્થિત માનનીય આઈ.કે. જાડેજા સાહેબ, આપણા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, સીઓ સાહેબ, મારા સાથી અને યુથ એન્ડ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન જેના નિગરાનીમાં આપણે આ સરસ આયોજન કરી રહ્યા છીએ તેવા કરણદેવસિંહ, છોટુબા સાહેબ, મારા ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબહાર તથા રમેશભાઈ, પૂજાબેન જગદીશભાઈ જાદવ, પૂર્વ પ્રમુખ કલ્પનાબેન રાવલ, શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ જાડેજા, બંને મહામંત્રી સંજયભાઈ, મહેશભાઈ તથા ઉપસ્થિત મહાનુભાવો, મારા સાથી સુધરાઈ સભ્યો, અલગ સ્કૂલમાંથી આવેલા નાના નાના ભૂલકાઓ, તમામ ખેલાડીઓ, ખાસ હું આભાર વ્યક્ત કરીશ નિલેશભાઈ સાહેબ અને ભરતભાઈ ગઢવીનો, પ્રવીણભાઈ રબારી અને મુન્નાભાઈ રબારી સાથે જે જેણે પણ આ આયોજનમાં ભાગ લઈને આ સરસ આયોજન કર્યું તે બદલ હું નગરપાલિકા વતી સૌનો આભાર વ્યક્ત કરું છું. ખાસ વાત એ કહેવા માગું છું કે હું બીજી ટર્મમાં પ્રમુખ થયો ત્યારે મારા પહેલા વક્તવ્ય મેં કીધેલું કે ભાઈ હું પણ પૂર્વ ક્રિકેટર જ છું અને આમાં ઘણા બધા ખેલાડીઓ સાથે હું રમેલો પણ છું. એટલે ક્રિકેટ પ્રત્યે મને ઘણો લગાવ હતો, એટલે મારે સ્પોર્ટ્સ માટે કંઈક કરવું હતું, એટલે મેં ક્રિકેટનું આયોજન કરેલું છે. તો જો આ સરસ આયોજન થશે તો આગામી સમયમાં આપણે ડે કર્યું છે તો આગામી સમયમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશું નગરપાલિકા વતી. બીજું કે સાહેબ, અમે જ્યારે આયોજન કરી રહ્યા હતા ત્યારે ઓક્શન પ્રક્રિયા પતી ગયા પછી ટીમના નામ નક્કી કરવાના હતા. એટલે પહેલાં બધા નામ સામાજિક નામ આવ્યા કે ભાઈ જય માતાજી 11, આશાપુરા 11, દ્વારકાધીશ 11, વડવાળા 11, આવા બધા નામ આવ્યા. પછી સાહેબ મને વિચાર આવ્યો કે નગરપાલિકા આયોજન કરી રહ્યું છે તો આપણી ધ્રાંગધ્રાની ધરોહર વારસો એ નામ આપી કેવું રહેશે. એટલે બધાએ એક સમ થઈને હા પાડી. એટલે આ નામ આપણે આપ્યા છે અધ્યાપન મંદિર 11, રોકડિયા 11, રણમલ સાગર 11 વગેરે. તો આ એક સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડેલું છે. અને ખાસ અહીં ઉપસ્થિત રહ્યા મહેમાનોનો હું અહીંથી નગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું. આભાર.
ખૂબ ખૂબ આભાર માન્ય પ્રમુખ સાહેબ શ્રી, આપના સદવિચારો થકી એક સફળ આયોજન થવા જઈ રહ્યું છે અને યુવાનો માટે પ્રેરિત અત્યારનું યુવાધન મોબાઈલને વધુ પસંદ કરે છે, જ્યારે રમત દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત એમના વિચારોમાં વધુ પરિવર્તન આવે એવા હેતુથી આપે આ કર્યું છે. ધન્યવાદ માન્ય પ્રમુખ શ્રી, નગરપાલિકા ધાંગધ્રા. કાર્યક્રમને આગળ ધપાવીએ. આપણે પુષ્પગુચ્છથી સ્વાગત તમામ મહેમાનોનું કરવાનું હોય. પ્રથમ આપણા વચ્ચે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના પનોતા પુત્ર એવા માન્ય શ્રી આઈ કે જાડેજા સાહેબનું બહુમાન કરવા માટે હું નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી અને યુથ એન્ડ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન કરણદેવસિંહને વિનંતી કરીશ, બંને એક સાથે માન્ય સાહેબ શ્રીનું બહુમાન કરશે. શ્રીમાન જાડેજા સાહેબનું બહુમાન થઈ રહ્યું છે. આપ આ ક્ષણને તાલીઓથી વધાવતા રહીશું. ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે આપણા વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ જ્યારે ઉપસ્થિત છે, તો માન્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબનું બહુમાન કરવા માટે હું નગરપાલિકાના માન્ય ઉપપ્રમુખ શ્રીને વિનંતી કરીશ. પધારો. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી માન્ય વરમોરા સાહેબનું બહુમાન કરશે માન્ય ધારાસભ્ય શ્રીનું. તાલીઓથી વધાવશું આપણે, જેની નિગરાની નીચે આ સંપૂર્ણ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આપ સૌ એમાં જોડાયેલા છો. ત્યારે હું કુલદીપસિંહજી ઝાલા સાહેબનું બહુમાન કરવા માટે હું વિનંતી કરીશ નિલેશભાઈ વ્યાસ, જેઓ સંપૂર્ણ જવાબદારી લઈને કન્વીનર તરીકેની જવાબદારી લઈને પોતે નિભાવી રહ્યા છે. નિલેશભાઈ વ્યાસ માન્ય પ્રમુખશ્રીનું બહુમાન કરશો કુલદીપસિંહજીનું. દરેક ક્ષણે આપણે તાલીઓથી વધાવતા રહીશું. યુથ એન્ડ સ્પોર્ટ્સ કમિટીના માન્ય ચેરમેન કરણદેવસિંહજી ઝાલા સાહેબનું બહુમાન કરવા માટે હું વિનંતી કરીશ. ટીમના કેપ્ટનોને બોલાવીશ, જેમાં રવિભાઈ સોમપુરા, અધ્યાપન મંદિર સાહેબ. આ જે ધાંગધ્રાની ધરોહર છે એની સાથે જોડાયેલા નામો છે. આપ ઝડપથી અહીં પધારશો અને આ વિરાસતને, આજે ધરોહરને અમારી પેઢી છે, બેનર ઊંચા રાખજો આપ સૌ. રવિભાઈ સોમપુરા યુથ એન્ડ સ્પોર્ટ્સ કમિટીના માન્ય ચેરમેન શ્રીનું બહુમાન થઈ રહ્યું છે. ધન્યવાદ. ત્યારબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એવા જ હું ગ્રીન ચોક 11 ના કેપ્ટન દંભા પરમારને વિનંતી કરીશ, પધારો અને માન્ય ઉપપ્રમુખ સાહેબ શ્રીનું બહુમાન કરશો. જ્યારે આપણા મહેમાનોનું બહુમાન થઈ રહ્યું છે ત્યારે આપણા કળકમળો થકી આપણે એમને વધાવતા રહીશું. ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે આપણા કારોબારી ચેરમેન નગરપાલિકાના પૂજાબેન જગદીશભાઈ જાદવ ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ. પૂર્વ પ્રમુખ કલ્પનાબેનને વિનંતી કરીશ કે આપણા જ પરિવારના છે અને માન્ય પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી બહુમાન કરશે. જગદીશભાઈ હાજર છે. જગદીશભાઈનું બહુમાન કરવા માટે હું વિનંતી કરીશ કલ્પનાબેનને. તાલીઓથી આપણે વધાવીશું. ધન્યવાદ. ત્યારબાદ શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું માન મહેલા ટીમના કેપ્ટન રાકેશભાઈ તાજપરિયાને વિનંતી કરીશ, પધારો. રાકેશભાઈ તાજપરિયા માન મહેલા 11 ના કેપ્ટન. આપણી વચ્ચે કિસાન મોરચાના સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ પધાર્યા છે. અમે નગરપાલિકા ધાંગધ્રા વતી આવકારીએ છીએ, જેના માર્ગદર્શન અને ખાસ કરી આ ગ્રાઉન્ડ માત્ર યુવાનો નહીં, આ સમગ્ર ધરતીના તમામ રતનોને આ ગ્રાઉન્ડ સાચવવા અને ખાસ કરી ગ્રાઉન્ડનો લાભ મળ્યો છે અને એમની સંપૂર્ણ જીવનશ્રેય છે એ આ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે. એવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટેડ કમિટીના સભ્ય, સાથે સાથે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેક્ટેડ મેમ્બર છોટુભાજી ઝાલા સાહેબ જ્યારે ઉપસ્થિત છે, તો તેમનું બહુમાન કરવા માટે હું વિનંતી કરીશ નવયુગ ટોકીઝના કેપ્ટન વિનોદભાઈ પરમારને વિનંતી કરીશ, જે કે તાલીઓથી આપણે વધાવીશું. શ્રીમાન છોટુભા ઝાલા સાહેબ એક એવું પાત્ર કે જે નિખાલસ પોતે, આ ખરેખર કુલદીપસિંહજી હમણાં જ કીધું હતું કે નગરપાલિકા દિલથી એમનો આભાર વ્યક્ત કરે છે કે આ ગ્રાઉન્ડને જીવંત રાખ્યું છે. તાલીઓથી આપણે વધાવશું. એવું વ્યક્તિત્વ જે અહીંયા ધાંગધ્રાને પ્રાપ્ત થયું છે, ખરેખર ધન્યતા અનુભવીએ છીએ. ત્યારબાદ
ભારતીય જનતા પાર્ટીના આપણા શહેર સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી જાડેજા સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું રોકડિયા હનુમાન ટીમના કેપ્ટન રમેશભાઈ ચૌહાણને વિનંતી કરીશ. સાહેબ એવા નામ સાથે જોડાયેલા છે આપ સૌ કે આંખ ભલે ન આવડે ગણિતનો ઘડિયો પણ એકો એક અક્ષર ઉકલે જેદી રીજે મારો રોકડિયો. બાપ એ જેની ધરોહર છે, આ ધરતી છે, આપ સાચવીને બેઠા છો. માન્ય પ્રમુખશ્રીનું બહુમાન થઈ રહ્યું છે. આપણી વચ્ચે નગરપાલિકાના માન્ય ચીફ ઓફિસર સાહેબ પણ આપણી વચ્ચે જ્યારે હાજર હોય તો હું વિનંતી કરીશ રણમલ સાગર 11ના કેપ્ટન રમતુભાઈ ગમારાને વિનંતી કરીશ પધારો. માન્ય સીઓ સાહેબનું બહુમાન કરશો. ચીફ ઓફિસર મંટીલભાઈ પટેલ સર. આપણી વચ્ચે એવા જ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ પટેલ સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું પટેલ સાહેબનું બહુમાન કરવા માટે વિનંતી કરીશ સર અજીતસિંહજી હાઈસ્કૂલના કેપ્ટન પરવેજભાઈને વિનંતી કરીશ પધારો. તાલીઓથી આપણે વધાવતા રહીશું. શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજયભાઈ ગોવાણી આપણી વચ્ચે ઉપસ્થિત હોય. માનસાગર 11ના કેપ્ટન યાસીન બાબીને વિનંતી કરું પધારો. સંજયભાઈ ગોવાણીનું બહુમાન કરશો. દરેક ક્ષણને આપણે તાલીઓથી વધાવતા રહીશું. ત્યારબાદ એવા જ આપણા સંગઠનના બીજા મહામંત્રી શહેર ભારતીય જનતા પાર્ટીના મહેશભાઈ ટાંક જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય હું પ્રવીણભાઈ રબારીને વિનંતી કરીશ કે પ્રવીણભાઈ રબારી સેનિટેશન કમિટીના ચેરમેન માન્ય મહેશભાઈ ટાંકનું બહુમાન કરશે. ધન્યવાદ. ત્યારબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ અમારે શાળા નંબર 4ના શિક્ષિકાબેનને વિનંતી કરીશ પધારો અને પૂર્વ પ્રમુખ શ્રી કલ્પનાબેન રાવલનું બહુમાન કરશો. શાળા નંબર 4 શિક્ષિકાબેન. ધન્યવાદ. ત્યારબાદ નગરપાલિકાના એવા જ પૂર્વ ઉપપ્રમુખ જિલ્લાભાઈ મેવાડા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ વીડી વાઘેલા સાહેબને વિનંતી કરીશ પધારો અને પૂર્વ ઉપપ્રમુખ શ્રીનું બહુમાન કરશો. વીડી વાઘેલા. એવા જ પત્રકાર વિભાગમાંથી અને ખાસ સ્પોર્ટ્સ યુથ સાથે જોડાયેલા અમારા મનરસિંહજી રાણા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું મનરસિંહજી રાણા સાહેબનું બહુમાન કરવા માટે મુન્નાભાઈ દયાવાનને વિનંતી કરીશ પધારો. મનરસિંહજી રાણા. તાલીઓથી આપણે વધાવતા રહીશું. પૂર્વ નગરપાલિકાના દંડક ટપ્પુભાઈ લકુમ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ટપ્પુભાઈ લકુમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અશોકસિંહજી જાડેજા ભાણુભાઈને વિનંતી કરીશ નગરપાલિકાના સુધરાઈ સભ્ય. એવા જ મંચ પર બિરાજમાન અજીતસિંહજી ઝાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ નરેન્દ્રભાઈ વાઘેલા. પધારો, ઝડપથી પધારો. નગરપાલિકા સેનિટેશન ઇન્સ્પેક્ટર ધન્યવાદ. આપ સૌને મંચ પર ઉપસ્થિત થયા છો ત્યારે મંચસ્થ મહાનુભાવો સાથે જે નગરપાલિકાના કોર્પોરેટરો છે, નગરપાલિકાના નગરસેવકો છે, આપ સૌને પણ હું શબ્દરૂપી પુષ્પથી આવકારું છું. સંગઠનના સાથીદારો આપનું પણ હું સ્વાગત કરું છું. નગરજનો આપનું પણ સ્વાગત કરું છું. આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને આવકારું છું. સાંસ્કૃતિક કાર્યક્રમ
બે ગીતો છે, પછી આપણે માન્ય ધારાસભ્ય સાહેબ શ્રીને કામ હોવાથી હું વિનંતી કરીશ કે આ રંગારંગ કાર્યક્રમ થયો છે અત્યારે જે ઉદ્ઘાટન, એમાં માન્ય ઉદ્બોધન માટે વિનંતી કરીશ પ્રકાશભાઈ વરમોરા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી હળવદ ધાંગધ્રા. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. આજે ધાંગધ્રા નગરપાલિકા ડીપીએલ 2024 એટલે જેમ આઈપીએલ બ્રાન્ડ છે ને એમ ડીપીએલ બ્રાન્ડ બનાવવાનો. અત્યારે જે અદ્ભુત નજારો જોયો ને તો ડીપીએલ 2024 એક બ્રાન્ડ બન્યું એમ. ત્યારે આવા કાર્યક્રમમાં આજના કાર્યક્રમ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટક માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબ, નગરપાલિકાના ડાયનેમિક પ્રમુખ કુલદીપસિંહ ઝાલા. ડાયનેમિક કહીને એટલે એને 360 ડિગ્રી રમવું પડે, ઓલરાઉન્ડર કરવું પડે. સીધા પ્રમુખ કહીને તો એક જ દાયરામાં કામ કરે. અને સાહેબે મેં એમને વચ્ચે બેસાડ્યા એટલે એની જવાબદારી પણ વધુ કરી છે. શહેર પ્રમુખ કિરીટસિંહ, ઉપપ્રમુખ નગરપાલિકાના ભાઈ હિરેનભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ બેન શ્રી કલ્પનાબેન, સૌ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીઓ, છોટુભા, કરણસિંહ, સૌ મંચસ્થ મહાનુભાવો અને સૌ ક્રિકેટ જે આજે રમવાના છે એવા સૌ ખેલાડીઓ, યુવાનો, મિત્રો, પત્રકારો. વિકાસશીલ અને વિકાસશીલ જ્યારે દેશ હોય, શહેર હોય, રાજ્ય હોય, ત્યારે ક્યાં પૈસા ખર્ચવા ને ક્યાં ન ખર્ચવા ને એ ચેલેન્જિંગ હોય. પણ જ્યારે આપણે વિશ્વગુરુ બનવું હોય ને ત્યારે સર્વસ્પર્શી વિકાસ કરવો જોઈએ. અને સર્વસ્પર્શી વિકાસ કરવા માટે બહુ બધી સમસ્યાઓ આવતી હોય. પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી આપણે દરેક ક્ષેત્રમાં બેન્ચમાર્કિંગ એટલે વિશ્વને દિશા આપી શકે ને એવા બેન્ચમાર્કો કરતા હોય. એનું એક બેન્ચમાર્ક આપણું હોય ને તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં છે? આપણા ગુજરાતમાં છે. એ આપણા સૌ માટે ગૌરવ છે. બુલેટ ટ્રેન હોય તો અમદાવાદથી મુંબઈની પહેલી બુલેટ ટ્રેન બનતી હોય. કહેવાનો મતલબ મિત્રો, તમારા માટે, આપણા માટે મોદી સાહેબે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ કચાશ જ નથી રાખી. પણ સ્કૂલો બનાવવાથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી મહાનતા તો આપણે પોતે જ મહેનત કરીને હાંસિલ કરવી પડતી હોય છે. એટલે તમારા બધા પાસે જે અપેક્ષા છે, આપણા સૌ પાસે અપેક્ષા છે, જે પણ આપણા ક્ષેત્રની રુચિ હોય, ચાહે ક્રિકેટ હોય, ચાહે ફૂટબોલ હોય, ચાહે કોઈ પણ ક્ષેત્ર આપણને જેમાં આપણી માસ્ટરી હોય, એમાં આપણે વિશ્વનું નંબર 1 જ બનવાનું કઠોર પરિશ્રમ કરી અને તો જ આપણે થઈશ. એટલે ડીપીએલ પાસેની મારી આજની અપેક્ષા કે તમે ધાંગધ્રા માટે એવું રમો કે ધાંગધ્રાનું નામ ગુજરાત લેવલે, ભારત લેવલે, દેશ લેવલે, દુનિયા લેવલે રોશન કરો. અને હું ધાંગધ્રા નગરપાલિકા, કુલદીપસિંહ અને આખી ટીમને અભિનંદન આપું છું કે શહેરનો વિકાસ કરવો હોય તો સર્વસ્પર્શી વિકાસ કરવો હોય તો ખાલી રોડ, રસ્તા કે સ્ટ્રીટ લાઇટ એ સર્વસ્પર્શી વિકાસ નથી. સ્પોર્ટ્સ હોય, એકેડેમી, સ્પોર્ટ્સ એકેડેમી પણ આપણે મોટી બનાવવાની છે. સ્પોર્ટ્સ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય. ગ્લોબલ જ્યારે ટાઉન બનાવવું હોય ત્યારે ગ્લોબલ ટાઉનના બધા પેરામીટર હોય ને ત્યારે બહારથી માણસ આવતા હોય. આજે માનો કે અમુક નાના સિટી હોય એનું માઇગ્રેશન રેશિયો બહુ હોય. શું કામ? તો કે એને જે ઇન્ક્લુઝન ફેસિલિટી જોતી હોય એની મળતી ન હોય. પછી બહારથી જે માણસો આવવા હોય રહેવા માટે, તો જ્યાં લગી શહેરનું એ કલ્ચર ન હોય ને ત્યાં લગી માણસ આવતો નથી હોતો. તો આપણે તમામ દ્રષ્ટિનું કલ્ચર હોય ને તો બહારના માણસને માઇગ્રેટ થવાનું મન થાય. એટલે આપણે ધાંગધ્રાના સર્વસ્પર્શી વિકાસ માટે બધા ક્ષેત્રને આપણે આગળ લાવવાનું છે. માનનીય આઈ કે જાડેજા સાહેબના માર્ગદર્શનમાં આપણે સૌએ સાથે મળી ધાંગધ્રાને ઊંચાઈ પકડવાની છે. એટલી વાત કહીને મારી વાત વિરમું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી, જેઓને અતિ વ્યસ્તતા હોવાથી આપણી વચ્ચેથી
નીકળી રહ્યા છે, પણ આપ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ નગરપાલિકા ધાંગધ્રા સાહેબ. આપના વિચારોને હર હંમેશ પ્રેરિત કરતા રહીશું. કાર્યક્રમને આગળ ધપાવીએ, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બે નાની નાની કૃતિઓ છે અમારે પ્રાથમિક શાળાની બાળાઓ. ઓ દેશ મેરે ધાંગધ્રા 14 પ્રાથમિક શાળાની નાની નાની કન્યાઓ દેશભક્તિ ગીત લઈને આવે છે, જેના શિક્ષિકાબેન તમામ દીકરીઓને લઈને આવ્યા છે. આમ તો નિલેશભાઈના ઘરના છે અને અહીંયા પોતે બંને પતિ પત્ની જવાબદારી નિભાવી રહ્યા છે. તાલીઓથી આપણે વધારશું. ઓ દેશ મેરે ધાંગધ્રા 14 પ્રાથમિક શાળાની નાની નાની બાલિકાઓ. ખૂબ ધન્યવાદ. દીકરીઓને તાલીઓથી વધાવીએ છીએ. જેના દીકરીઓના સન્માન માટે નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહજી ઝાલા તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. દીકરીઓને તાલીઓથી વધાવીશું. સાથે મનહરસિંહજી રાણા સાહેબ તરફથી પણ 500 રૂપિયા આપવામાં આવે છે. દીકરીઓ તાલીઓથી વધાવતા રહીશું. પ્રોત્સાહન સ્વરૂપે બંને દીકરીઓને તમામ દીકરીઓને અભિનંદન. કાર્યક્રમને આગળ ધપાવીએ. બે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેમાં હવે લઈને આવે છે ધાંગધ્રા 4 પ્રાથમિક શાળાની નાની બાળાઓ સબસે આગે હોગે હિન્દુસ્તાની. આના પછી એક નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ માન્ય સાહેબશ્રીનું ઉદ્બોધન અને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવશે. ઝડપથી ગોઠવાઈ રહી છે અમારી નાની નાની બાલિકાઓ ધાંગધ્રા 4 પ્રાથમિક શાળાની દીકરીઓ. જોરદાર પરફોર્મ. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખીર સર મોરચો. વાહ, વેરી ગુડ. મોતને પણ આવવા દો લાગમાં એવી નાની નાની બાલિકાઓ. ખરેખર દિલથી ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન. ધાંગધ્રા 14 શાળા નંબરની બાળાઓ તમામ દીકરીઓને માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહજી ઝાલા તરફથી 500 રૂપિયા, મનહરસિંહજી રાણા તરફથી 500 રૂપિયા, ટપ્પુભાઈ લકોમ તરફથી 500 રૂપિયા, કલ્પનાબેન રાવલ તરફથી 500 રૂપિયા અને નંદલાલભાઈ પટેલ તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. સાંસ્કૃતિક કાર્યક્રમનો આ છેલ્લો કાર્યક્રમ તરફ આપણે જઈ રહ્યા છીએ, જેને રાઘવ પધારવાના છે 22 તારીખે. મિત્રો, એક ભવ્ય આ રાષ્ટ્રના દિગ્દર્શક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક વિચાર છે કે ભાઈ દરેક ઘરમાં દીપાવલી આપણે મનાવવાની છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ દિવ્ય અને ભવ્ય મંદિરમાં પોતાના બિરાજમાન થવાના છે. આપણે ખરેખર એક ભાગ્યશાળી પેઢી છીએ કે જે અવસર આપણે જોવાનો છે. તો એ અવસરને અનુસંધાને એક સંકલ્પ આપણે દીપ જ્યોતિર 104 કરોડ દેશવાસીઓ દીપ જલાવી અને આ રાષ્ટ્રના બળવાન સંકલ્પ પ્રભુ શ્રી રામને પોતાના ભવ્ય મંદિરમાં પ્રવેશ પધારવાના છે. ત્યારે હું આપણા જ એ જ અનુસંધાને ગીત લઈને આવે છે મેરે ઘર રાઘવ મેરે ઘર રામ પધારે પો લઈને આવે છે અમારી 14 નંબર પ્રાથમિક શાળાની દીકરીઓ. વાહ, અતિ આનંદ. એવો એક જબરજસ્ત સમય આવવાનો છે મિત્રો. 22 તારીખે આપ સૌના હૃદયના અને ઉર્મિના ભાવનામાં જ્યારે વધારો થવાનો છે. ખરેખર એક દિવ્ય ક્ષણ આપણે આ પેઢી જોવાની છે. માન્ય આ દીકરીઓને વધાવવા માટે નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહજી ઝાલા તરફથી 500 રૂપિયા, મનહરસિંહજી રાણા 500 રૂપિયા, મેહુલભાઈ દવે યુવા ઉપપ્રમુખ 300 રૂપિયા, કીરસિંહજી માન્ય પ્રમુખ શ્રી ધાંગધ્રા શહેર 500 રૂપિયા, પ્રવીણભાઈ રબારી રોકડિયા હનુમાન ટીમ તરફથી 500 રૂપિયા, અશોકસિંહજી ભાણુભા તરફથી 500 રૂપિયા, સહદેવસિંહજી જાડેજા તરફથી 500 રૂપિયા. અને અગાઉ જેટલા પરફોર્મન્સ થયા એ ત્રણ પરફોર્મન્સના યુથ એન્ડ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન કરણદેવસિંહજી ત્રણે જે પરફોર્મન્સ હતા એ ત્રણેયને 500 રૂપિયા આપવામાં આવે છે. તાલીઓથી આપણે વધાવતા રહીશું. ભરતભાઈ લામકા તરફથી 500 રૂપિયા,
નવયુગ 11 ભરતભાઈ ગઢવી તરફથી પણ 500 રૂપિયા આપવામાં આવે છે. 1500 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીશું આ દીકરીઓને પરફોર્મન્સ માટે અને ઉત્સાહ વધારવા માટે. કાર્યક્રમને આગળ ધપાવીએ, જેને આપણે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છીએ કે સાહેબના ઉદ્બોધન દ્વારા અને સાહેબ દ્વારા ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવાની છે. તો હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી, આપણી આ ધરતીના પનોતા પુત્ર માન્ય શ્રીમાન આઈ કે જાડેજા સાહેબ, જેઓ પંકજભાઈ કંસારા તરફથી પણ 500 રૂપિયા મિત્રો અદ્ભુત ખરેખર દિલથી અભિનંદન પાઠવીએ છીએ. તો હવે સાંભળીએ માન્ય જાડેજા સાહેબને, શ્રીમાન આઈ કે જાડેજા સાહેબ. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વિવિધતાસભર કાર્યક્રમો દ્વારા જ્યારે હાથ ધર્યું છે, ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી કુલદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ માન્ય શ્રી હિરેનભાઈ કાનાબાર, સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન માન્ય શ્રી કરણદેવસિંહ, શહેરના પાર્ટીના પ્રમુખ માન્ય શ્રી કિરીટસિંહ, આ ગ્રાઉન્ડને વર્ષોથી જેમને જીવંત રાખ્યું છે અને તમે ઊભા છો સામે એવા હજારો ક્રિકેટરોને ઊભા કરવાનું શ્રેય જેમના ફાળે જાય છે એવા ભાઈ શ્રી માન્ય શ્રી છોટુભા, ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી કલ્પનાબેન, બંને મહામંત્રી સંજયભાઈ, મહેશભાઈ, વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ, નગરપાલિકાના સૌ સદસ્ય મિત્રો, સંગઠનના સૌ આગેવાનો, ઉપસ્થિત સાથી મિત્રો, એક અનોખો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા હાથ ધરાયો અને આ કાર્યક્રમ એવા પ્રકારનો છે કે જે કાર્યક્રમ થકી વિવિધ પ્રકારે જેમ કહ્યું મુજબ સામાજિક સમરસતાનું એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના આપણા ઐતિહાસિક ધરોહર સમાન વિવિધ સ્થાનો રહેલા છે, એને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે. અને જ્યારે આનું આયોજન થતું હતું ત્યારે મેં કહ્યું હતું કે કોઈ સ્પોન્સરમાં કે અન્ય કોઈ કામકાજ હોય તો કહેજો. તો મને એ વાતનો આનંદ થયો કે કુલદીપભાઈએ કહ્યું કે સ્પોન્સરશિપ અમારા સુધરાય સભ્ય સિવાય કોઈની લેવાની નથી. એ સુધરાય સભ્યોએ પણ જે પ્રકારનું યોગદાન આપ્યું છે અને એટલા માટે મેં કહ્યું કે વિવિધતા સભર કાર્યક્રમ આ ધાંગધ્રાનો ક્રિકેટનો એક આગવા પ્રકારનો અહીંયા આજે યોજવામાં આવ્યો છે. કોણ જીતશે, કોણ હારશે, કોણ રમશે એ વાત અલગ છે. મેં કીધું એક સુધરા સભ્યની પણ ટીમ ઉતારવાની જરૂરિયાત હતી અને એક નગરપાલિકાના કર્મચારીઓની પણ ટીમ ઉતારવાની જરૂરિયાત હતી, પણ કિડ્સે કીધું કે આ બેમાંથી કોઈને કોઈ ખરીદે નહીં તો શું કરવું, કેમ તો ફ્રેન્ડલી મેચ પણ રમે બંને. તાત્કાલિક તો બીજો કઈ ડ્રેસ થવાનો નથી તૈયાર, પણ વ્હાઈટ કપડા તો બધા પાસે હશે તો ચીફ ઓફિસર ને એમની 11ની ટીમ બને. કુલદીપભાઈ કહે છે કે હું ક્રિકેટર છું તો એમની પણ 11ની ટીમ બને. સુધરાય સભ્યોને નગરપાલિકા તરફથી તો કંઈ વ્હાઈટ ડ્રેસ આપી શકાશે નહીં, એટલે ક્યાંકથી ન હોય તો ગામમાંથી પણ લાવીને પણ ક્રિકેટ આજે રમે. મારો ભાઈબંધ ક્યાંય ગયો? શુકલ, લે તું અહીં આવી ગયો છું.
બે એને પણ આજે રમવાનું છે. મેં એને કીધું છે, એ મારો ખાસ જીગરી ભાઈબંધ છે, એ પણ એક રમશે. એને તમે અભિનંદન આપો, પહેલા તાલી પાડો, એની વાત કરું કે નિયમિત વોકિંગ કરીને એને એનું વેઇટ રિડ્યુસ કર્યું છે. નિયમિત વોકિંગ 40 કિલો ઉપર વેઇટ રિડ્યુસ કર્યું, અને આમ વૈશ્વિક સ્વરૂપે સાબિત થયું છે આખા વિશ્વમાં. હમણાં તો એનો ફેલાવો બહુ વધ્યો છે કે જે વ્યક્તિ બાળકથી લઈને વૃદ્ધ સુધી, વૃદ્ધ પણ આવી જાય છે એમાં, 1 કલાક રમતના મેદાનમાં જે આપે છે એ મેદાનમાં જે આપે છે, એનું સ્વાસ્થ્ય સારું રહે છે, એનું મન સારું રહે છે. અને એટલા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારથી ખેલસે ગુજરાત શરૂ કર્યું, દેશમાં ગયા તો ખેલો ઇન્ડિયા શરૂ કર્યું, અને એના કાર્યક્રમ થકી તમે જોતા હશો કે અનેક એવા ખેલાડીઓ, બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી અનેક એવા ખેલાડીઓ કે જેને કોઈને કોઈ પ્રકારે પોતાની ક્ષમતા બહાર લાવવા માટેનો એક આગવો પ્રયાસ એ ખેલી ગુજરાત, ખેલે ઇન્ડિયામાંથી પ્રાપ્ત થયો છે. દિવ્યાંગો માટેની પણ સ્પર્ધાઓ પેલા આપણા દેશમાંથી વૈશ્વિક સ્વરૂપ ઉપર કોઈ જતું નહોતું. હવે તો દિવ્યાંગો માટેની સ્પર્ધામાં પણ વૈશ્વિક સ્વરૂપ ઉપર ઇન્ડિયા, ભારત અનેક પ્રકારના એવોર્ડો પ્રાપ્ત કરીને આવે છે. અને આજે ખેલશે ધાંગધ્રા અને જીતશે ધાંગધ્રા એ નારા સાથે આ ટુર્નામેન્ટને આપણે ખુલ્લી મૂકીએ છીએ. તમે બધા જ આખો દિવસ ધાંગધ્રા માટે રમવાના છો. મને યાદ છે કે 1995-96માં હું સ્પોર્ટ્સ મિનિસ્ટર હતો. મેં એક યોજના બનાવી કે તાલુકા કક્ષા ઉપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કરવા, અને આખા ગુજરાતમાં એ યોજનાનો SAG ના હવાલે પહેલું કોઈ સેન્ટર મૂકવામાં આવ્યું હોય તો એ ધાંગધ્રા મૂકવામાં આવ્યું. હવે ટાંચા સાધનો તો નગરપાલિકાને સંભાળ માટે આપવાનું હતું કે ભાઈ નગરપાલિકા સંભાળ છે, કોકના હવાલે તો મૂકવું ને, સીધું તો કોઈના હવાલે મુકાય નહીં. SAG પાસે એટલી બધી મેન પાવર ન હતો. તો અમારા અધિકારીઓ બધા કહ્યું કે ધાંગધ્રા નગરપાલિકાને આપશે તો નગરપાલિકામાં તો કોઈ હોતું નથી. વચ્ચેનો શબ્દ હું નથી બોલતો, કારણ કે બીજા જુદા જુદા ગામોની નગરપાલિકાના ગ્રાઉન્ડો કેવા હોય છે બધાને ખબર છે. પણ નગરપાલિકાના મિત્રો એ કે બધા ભાડે આપી દેશે ગ્રાઉન્ડ. પેલા અહીં સર્કસ ઉતરતા હતા, નહીં છોટભા, સર્કસ ઉતરતા હતા, જાહેરમાં આપતા હતા, મને કે બધા ભાડે આપી દેશે. મેં કીધું એવું નહીં બને. અહીંયા નગરપાલિકા સારી રીતે સાચવશે, અને નગરપાલિકા પાસે આપણે ફક્ત નામ જ રાખ્યું હતું, કારણ કે સરકારના હવાલે કોઈ નામ રાખવું પડે એવું. પણ 95થી લઈને આ ગ્રાઉન્ડને સાચવવાનું, ઉજળું બનાવવાનું, સ્વચ્છ સુંદર રાખવાનું, અને તમામ પ્રકારની આ લીમડા, કેટલા લીમડા હશે અત્યારે? 350 લીમડા અહીંયા ઉછેર્યા છોટુભાઈ ને એમની ટીમે, અને નાના નાના બાળકો ભેગા થઈને બધાએ એને સારું રાખવાનું કામ 95થી છોટુભા કરી રહ્યા છે. એની પહેલા એક કલેક્ટર આવ્યા હતા, નાના ડીકે રાવ તો અહીં રમવા આવતા હતા. ડીકે રાવ પછી આપણે ઓલો ભાઈ મારફાટ, શું નામ, અરે વિપુલ મિત્રા. તો આ 2-3 ક્વાર્ટર બની ગયા અહીંયા. એટલે ત્યારે વિપુલ મિત્રાએ નક્કી કર્યું કે આ ગ્રાઉન્ડ અમારે અમારા કર્મચારીઓના આવાસ માટે જોઈએ છે, અને એને તો હુકમ કરી નાખ્યો. કલેક્ટરનો હુકમ હોય એટલે નગરપાલિકામાં કોઈ કંઈ બોલે નહીં. હું તો ત્યારે નગરપાલિકાના સભ્ય તરીકે હતો. મેં ઉપવાસ આંદોલનની ધમકી આપી, એની યારે માથાકૂટો થઈ, મને કે આ કરશે ને તે કરશે ને પૂરી દેશે. મેં જે કરવું એ કરે. પણ ધીરે ધીરે ગામ એક થઈ ગયું કે આ ગ્રાઉન્ડ અપાય નહીં. અને વિપુલ મિત્રાએ પણ પાછી પાની કરવી પડી, કલેક્ટરે પણ પાછી પાની કરવી પડી. આપણા બધાના નસીબમાં હશે તો આ ગ્રાઉન્ડ સચવાઈને રહેલું છે. આ ગ્રાઉન્ડને ઉજળું બનાવવા માટે હું નગરપાલિકાને વિનંતી કરીશ
કે 12 મહિનામાં 3-4 તો એવી સ્પોર્ટ્સ અહીંયા કરો જ જેમાં ધાંગધ્રા શહેરના વિવિધ યુવાનોને તક પ્રાપ્ત થાય અને એ તક દ્વારા એમનામાં રહેલી ક્ષમતા બહાર આવે. પુનઃ નગરપાલિકાએ એક સરસ મજાનો પ્રયાસ કર્યો છે. ભાઈ શ્રી કરણદેવસિંહ, ભાઈ શ્રી કુલદીપસિંહ, ભાઈ શ્રી હિરેનભાઈ, બેન શ્રી પૂજાબેન, સૌ નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીઓ અને ચીફ ઓફિસર ને એમની સમગ્ર અધિકારી કર્મચારી ટીમને અભિનંદન આપીશ કે તમે બધાએ સરસ મજાનું આ કાર્ય કર્યું છે. ભાઈ શ્રી કિરીટસિંહ અને એમની ટીમ પણ ગઈકાલે વ્યવસ્થામાં રહેલી હતી. બધાએ સાથે મળીને ધાંગધ્રા શહેર માટે જ્યારે કાર્ય કર્યું છે ત્યારે આમાં બાળકો સહિતના તમામને જેમને તન મન ને ધનનું પોતાનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને પણ અભિનંદન. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય જાડેજા. કલ્ચરને અને ખાસ કરી આ ગ્રાઉન્ડ સાથે આપનો સંબંધ નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ જાણ કરી છે કે સતત અહીંયા એવા સ્પોર્ટ્સ એક્ટિવિટી દ્વારા આ જીવંત રાખો અને સાહેબના વિચારોને સતત પ્રેરિત કરી યુવાનો હર હંમેશ આપના માર્ગદર્શન નીચે અને આપના વિચારોથી પ્રેરિત રહી અને આગળ વધીશું એવી આશા વ્યક્ત કરીએ છીએ. ફરીથી પુનઃ આભાર માન્ય સાહેબશ્રીનો. તો સૌ આપ મંચસ પર ઉપસ્થિત છો ત્યારે આપ સૌને રાષ્ટ્રગાન પછી રાષ્ટ્રગાન ગાવાનું છે, રાષ્ટ્રગીતનું ગાન કરવાનું છે અને ત્યારબાદ માન્ય સાહેબ શ્રી આ સ્પર્ધાને ખુલ્લી મૂકવાની જાહેરાત કરશે અને બંને ટીમના કેપ્ટનને બોલાવીને ટોસ વિધિ કરશે. તો આપ સૌ જ્યાં પોતાની જગ્યા પર છો આપ સૌ પોતે શિસ્તબદ્ધ ઊભા રહીશું અને આપણે રાષ્ટ્રનું ગાન કરીશું. રાષ્ટ્રગીત. ભારત માતા કી વંદે વંદે. ધન્યવાદ. દરેકને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. ત્યાં મેદાનમાં જઈને ટોસ વિધિ થશે અને માન્ય સાહેબ ટુર્નામેન્ટને સાહેબ ત્યાં મેદાનમાં જઈને સાહેબ ટુર્નામેન્ટનો પ્રારંભ કરી અને ટોસ વિધિ કરી અને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકશે. આ તકે આપ સૌ જ્યારે ઉપસ્થિત રહ્યા છો ત્યારે ધાંગધ્રા નગર સેવા સદન વતી અને માન્ય પ્રમુખ શ્રી વતી આપ સૌનું હું આભાર વ્યક્ત કરું છું. સાથે અહીંયા ગુજરાત રાજ્યના માન્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે. જાડેજા સાહેબની હાજરીમાં આ નગરના પ્રથમ નાગરિક કુલદીપસિંહજીની હાજરીમાં અને અમારા ગ્રાઉન્ડના સપોર્ટેબલ એવા છોટુભા ઝાલા સમગ્ર ટીમ ઉપપ્રમુખ શ્રી, ચેરમેન શ્રી, સંગઠનના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને અમારા તમામ નગર સેવકો, નગર સેવા સદન ધાંગધ્રાના તમામ કોર્પોરેટરો આપ સૌની સાથે રહીને
મીડિયાના મિત્રો આપ સૌનો પણ દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌ હાજર રહી અને રંગારંગ કાર્યક્રમમાં આપનું યોગદાન અને આપનો સહયોગ મળ્યો છે. ફરીથી હું આપ સૌનો ધાંગધ્રા નગરપાલિકા વતી હૃદયથી, દિલથી અને શબ્દનો ઊંડા ભાવથી મેદાનમાંથી તમામ પ્લેયરો અમે બહાર આવીએ છીએ. બંને ટીમ જે ટોસ વિધી થઈ ગઈ છે બંને સાહેબના વરદ હસ્તે, જેને પણ બેટિંગ અને બોલિંગ જ્યાં પણ પોતાનું સ્થાન તમામ ખેલાડીઓ ગોઠવાઈ જશે. મહેન્દ્રભાઈ પરમાર અહીંયા આવશો, સાહેબ બોલાવે છે. સ્ટાર્ટ ઝડપથી કરજો. માન્ય સાહેબ પણ મેચ નિહાળીને નીકળશે. ઝડપથી આવી જજો. અહીંયા કમિટીના ચેરમેન આપ સૌ પધારજો. પહેલો મેચ જે છે એ ચાલુ થવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં જ. માનસાગર 11 અને રોકડિયા 11, જેમાં માનસાગરના હુસેનભાઈ અને અનિશાબેન જેના સ્પોન્સર છે અમારા સુધરાઈ સભ્ય, જ્યારે સામે છે રોકડિયા મને એક બાટલો ભરી દે પાણીનો છે જગદીશભાઈ અને ટપ્પુભાઈ, જે અમારા સ્પોન્સર છે. બંને ટીમને બેસ્ટ ઓફ લક. નગરપાલિકા ધાંગધ્રા આપ સૌને રમશે ધાંગધ્રા અને જીતશે ધાંગધ્રા.
દુકાન જ ગયો હજી 11